પોરબંદરમાં પ્રોહિબિશનના કેસોમાં જપ્ત કરવામાં આવેલા દારૂના મોટા જથ્થાનો ગેરકાયદેસર નાશ કરવામાં આવ્યો છે। કોર્ટના આદેશ બાદ પોલીસ દ્વારા અંદાજે 1 કરોડ રૂપિયાથી વધુ કિંમતના દેશી દારૂ અને વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો। કાર્યવાહી દરમિયાન 11,500 થી વધુ વિદેશી દારૂની બોટલો તેમજ આશરે 7,600 લીટરથી દેશી દારૂનો જથ્થો નષ્ટ કરવામાં આવ્યો હતો। શહેર ગ્રામ્ય અને રાણાવાવ ડિવિઝન વિસ્તારમાં નોંધાયેલા કુલ 487 જેટલા પ્રોહિબિશન કેસમાં મુદ્દામાલનો આ પ્રક્રિયા હેઠળ નાશ કરવામાં આવ્યો છે। પોરબંદર જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોમાં જે પ્રોહિબિશન એક્ટ હેઠળ જે વિદેશી તથા દેશી દારૂના કેસ નોંધી અને જે વિદેશી દારૂ તથા દેશી દારૂ જપ્ત કરવામાં આવેલો હોય છે તે તમામનો નામદાર કોર્ટની હુકમ મેળવી તથા જે ફેસલ થયેલ કેસ છે તે તમામને એક સાથે આજે શહેર ડિવિઝન, ગ્રામ્ય ડિવિઝન અને રાણાવાવ ડિવિઝન ત્રણેય ડિવિઝનના કુલ મળીને વિદેશી દારૂના 487 કેસ, જેમાં કુલ 7,600 લીટરથી વધુ દેશી દારૂ અને કુલ 71 ઇંગ્લિશ દારૂના કેસ, જેમાં 11,508 જેટલી બોટલો અને તેની કુલ કિંમત 1,07,00,000 રૂપિયા અંદાજિત થાય છે, તે તમામ દારૂનો નાશ કરવાનો કાર્યક્રમ અહીંયા ઇન્દિરાનગર ખાતે કરવામાં આવેલ છે। પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા સતત આ બાબતે પ્રોહિબિશન એક્ટ બાબતની કાર્યવાહી સતત ડ્રાઈવના ધોરણે કરવામાં આવતી હોય છે અને મહત્તમ કેસો કરી અને દારૂની બદીને દૂર કરવાના સતત પ્રયત્ન ચાલુ હોય છે।